गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। कर्पूर गौरं करुणावतारं संसार सारं बुद्धगेन्द्रानं सदा संतं हृदयारविन्दं भवामि सहितं नमामि भवामि सहितं नमामि। ડબોડા ગામની પવિત્ર ભૂમિ ઉપર વિષ્ણુભાઈ વરજારાને ત્યાં આજે સરસ મજાના ભજન ભોજન અને સત્સંગનો એક સુંદર સમન્વય કરવામાં આવ્યો છે। હવે ભજન શબ્દનો અર્થ જોઈએ તો સંસ્કૃત શબ્દ ભજ ઉપરથી ભજન શબ્દ બન્યો। ભજન એટલે ભજવું, ભક્તિ કરવી। હવે આરાધ્ય સાથેનું તાદાત્મય એટલે ભજન। જ્યારે ભક્ત અને ભગવાનની એકતા સાધવાની હોય તો ભજન એનું માધ્યમ બને છે। આ બધું ક્યારે થાય કે આરાધ્ય પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા, ધીરજ અને સમર્પણ વૃત્તિ, આ ત્રણ ભેગા થાય તો 100% ભગવાન મરે મરે અને મરે। આપણે ઇતિહાસમાં જોઈએ છે કે નરસિંહ મહેતાના અનેક કામો તેને કર્યા છે। મીરાનું ઝેર પચાવ્યું છે, ગોરાકુમારની ગાર ખોદી છે, એકનાથજીના ત્યાં શિખંડે બની અને સમયના રસોઈ બનાવી છે। પણ ક્યારે તો પહેલી તો પૂર્ણ શ્રદ્ધા, તમે જે દેવને ભજો એ દેવ પ્રત્યે 100% વિશ્વાસ હોવો જોઈએ। કેવો વિશ્વાસ કે મેરું ડગે પણ મન ના ડગે, એવો અડગ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો આ શક્ય બને। 1892 વિવેકાનંદજીએ શિકાગોની એક સભામાં શ્રદ્ધા વિશે વાત કરી હતી કે જો પૂર્ણ શ્રદ્ધા હોય તો પર્વતને પણ જગ્યા કરવી પડે। એક અમેરિકન બેન આ વાત સાંભળી અને શ્રદ્ધા હોવાનું નાટક કર્યું, પણ શ્રદ્ધા તો હતી જ નહીં। એટલે એ 3 દિવસ પછી સ્વામીજી જોડે ગયા અને કહ્યું કે આ ભારતનો સ્વામી ધુતારો છે, કે મને તો પહેલાથી જ ખબર હતી કે આવું બને નહીં, પણ એમના કહેવાથી શ્રદ્ધા મેં રાખી। તો સ્વામી વિવેકાનંદે તરત રોક્યા કે માં, આમાં તારી શ્રદ્ધા ક્યાં આવી? તમે કહો છો કે પહેલેથી જ મને ખબર હતી। તો શ્રદ્ધા એ તો પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ નિષ્ઠા છે। અરે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ મન ન ડગે અને શ્રદ્ધા કહેવાય। અને શ્રદ્ધાની સાથે ધીરજ પણ જોઈએ। કેવી ધીરજ કે આજે આપણે આંબાનું વૃક્ષ રોપીએ તો ગમે તેટલું તે દિવસ પાણી આપીએ, ખાતર આપીએ, તે તરત ફળ નહીં આપે, પણ ધીરે ધીરે એ આંબાનું ઝાડ મોટું થશે, સમય આવશે અને એને ફળ આવશે, અને એ પણ સમયે પાકે તો જ મીઠાશ આવે। તો આવી ધીરજ પણ જોઈએ। અને છેલ્લે આવે છે સમર્પણ, કે હું જે દેવની શ્રદ્ધાથી ભજું છું એના પ્રત્યે પૂર્ણ સમર્પણ હોવું જોઈએ। કોઈ પણ પરિસ્થિતિ આવે તો હું તેની સાથે
જોડાયેલો રહેવો જોઈએ. અને આ બને તો જ ભગવાન આપણને મળે, બાકી શક્ય નથી. આપણે ઇતિહાસમાં જોઈએ છીએ કે જેને જેને સમર્પણ ભાવથી બજ્યા, અરે ગીતામાં પણ શ્રી કૃષ્ણએ વાત કરી છે કે તું ધ્યાન યોગ કર્મ બધું જ ભૂલી જા. અર્જુનને કહે છે કે ફક્ત તું મને સમર્પિત થઈ જા, તને બધામાંથી હું ઉગારી લઈશ. તો આવો સમર્પણ ભાવ હોય તો 100% ઈશ્વર મળે, એમાં બે મત નથી. હવે હું આપ બધાની વચ્ચેથી રજા લઉં છું. જય અલગદરી.